હતું. એટલે આશા રાખું છું તમામ બાળકોને પેપર સારું ગયું છે. તો આપ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો કે આપને કેટલા માર્ક્સ આવે છે મિત્રો, બરોબર. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા ખાસ જણાવીશ કે વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો મિત્રો લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. એટલે આપણે ફટાફટ જવાબોને ચેક કરી લઈએ. જાજો ટાઈમ નથી લેવો, માત્ર જવાબો જ તે એક વાક્યના અને 2 માર્ક્સમાં કયા કયા જવાબો આવે છે ટૂંકી ચર્ચા આપણે કરવી છે. પરંતુ વિડીયોને લાઈક કરો મિત્રો અને કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. પહેલો વિકલ્પ જે છે એમાં આવશે બળતણનું સંપૂર્ણ દહન થયું નથી મિત્રો. કારણ કે કાળું તળિયું થાય એનો મતલબ સમજી લેવાનું કે સંપૂર્ણ દહન નથી. નકર ધુમાડા રહિત જ્યારે કોઈ પણ વસ્તુ સળગે એટલે સમજી લેવાનું કે સંપૂર્ણ દહન થઈ રહ્યું છે. આશા રાખું છું આપણે વિડીયો લાઈક કર્યો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, બરાબર મિત્રો. અને કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તમારા મિત્રોને શેર કરજો. ત્યાર પછીનો બીજો વિકલ્પ એટલે આવશે વેનીલા, બરાબર છે. ત્રીજો છે એમાં આવશે તમે જોઈ શકો છો A 10⁻⁻⁶, ચોથાની અંદર D શ્વસન, પાંચમાની અંદર વાત કરું તો એ મોતિયો, છઠ્ઠાની અંદર D સમતલ અને અથવા બહિર્ગોળ બંને આવશે. ખાલી માત્ર સમતલ માત્ર બહિર્ગોળ માર્ક્સ મળવાપાત્ર નથી. સાતમામાં 0.02%, આઠમાની અંદર એલેસાન્ડ્રો વોલ્ટા આવશે, નવમામાં લેક્ટિક એસિડ, દસમાની અંદર સ્નેલ અને લેન્સનું સૂત્ર છે પેલો આવશે 1/v - 1/u = 1/f અને HJS એ સિનના બારનું રાસાયણિક સૂત્ર છે. સોલ્ડર એ સીસો અને ટીનની મિશ્ર ધાતુ તો વિધાન ખરું છે, 14મું ખોટું, 15મું ખરું અને 16મું ખોટું છે. અને હજી આશા રાખું છું કે આપણે વિડીયોને લાઈક કર્યો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે મિત્રો. ત્યાર પછી 17માની અંદર થાઇરોક્સિન આવશે, 18માની અંદર લક્ષણ બી આવશે, 19માની અંદર રાતો કલર જે છે એનો પ્રકાશ સૌથી ઓછો વળશે વિભાજન દરમિયાન. અને વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા તો આપેલ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. સાઇટોકાઇનિનની અંદર આવશે સી કોષ વિભાજન ને પ્રેરિત કરે છે અને જિબ્રેલિન જે છે એની અંદર આવશે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. અને જે સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે તો એને ઉત્પાદક કહેશું અને ખોરાક તરીકે ઉપયોગ કરે તો એને કહેશું તૃણાહારી, બરાબર છે. હવે વિભાગ બી ની વાત કરું પણ હજી એક વખત આશા રાખું છું કે આપણે વિડીયોને લાઈક કર્યો છે અને કાંઈ પણ પ્રશ્ન તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીએ છીએ મિત્રો. અને તમારે કેટલા માર્ક્સ આવે તેમ છે એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે મારા જે ફેન મિત્રો છે, વિદ્યાર્થી મિત્રો છે એ કેવું બોર્ડનું પેપર આપી રહ્યા છે. વિભાગ બી ની અંદર મિત્રો વાત કરું તમને તો 25મો પ્રશ્ન હતો કે હવામાં ગરમ કરે તે કાળા રંગનું બને તો તત્વ કયું તો કોપર છે મિત્રો. અને કાળા રંગના સંયોજન જે તૈયાર થયું એને કહેશું કોપર ઓક્સાઇડ CuO, બરાબર છે. પછીનો પ્રશ્ન પ્લેટિનમ સોનું ચાંદી આભૂષણ બનાવવા માટે વપરાય તો કારણ કે તેને ટીપી શકાય અને 3 અપૂર્ણાંક બંને ગુણધર્મ ધરાવે છે, બરાબર. એટલા માટે ને આપણે કહી શકીએ. પછી અમીબામાં પોષણની નામની સવાલ આકૃતિ પૂછાણી લગભગ બધાને આવડી હશે, બરાબર છે. અહીંયા એક જોઈએ કે એક આકૃતિ આપણને જે આપી છે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે તો અલિંગી છે, બરાબર. અને સજીવ છે હાઇડ્રા. પછી એક 29મો પ્રશ્ન જે છે એની થોડીક વાત કરું કે ભાઈ એકલિંગી પુષ્પ કોને કહેવાય તો કે જે પુષ્પ ની અંદર પુંકેસર અથવા સ્ત્રીકેસર બેમાંથી એક જ હાજર હોય તેને આપણે એકલિંગી પુષ્પ કહેશું, બરાબર છે. અને એ પુષ્પની અંદર વાત કરું તમને તો ઉદાહરણમાં છે પપૈયું, તરબૂચ વગેરે આપણે લખી શકીએ. પછીનો તમે જો એક દાખલો હતો 31મો, એની અંદર 600 કોલમ જવાબ આવતો હતો કારણ કે ચોપડીની અંદર 10 મિનિટ હતી મિત્રો, અહીંયા 20 મિનિટ પૂછી છે આપણને. પછી 32માં ની અંદર તમે જોઈ શકો લોખંડ અને પારોમાંથી કયું વધારે સારું સુવાહક તો લોખંડ સારું છે અને કયું શ્રેષ્ઠ છે તો ચાંદી શ્રેષ્ઠ આવશે, બરાબર. બાકી બહુ ટાઈમ નથી બગાડવો. અહીંયા એક પ્રશ્ન હતો 35મો, કુદરતી નિવસન તંત્રમાં જંગલ ને સમુદ્ર લખવાના અને કૃત્રિમની અંદર બગીચો માછલી ઘર જે મનુષ્ય બનાવેલા છે તે, બરાબર. પછી માનવ શ્વસન તંત્રના નામ આપણે લખવાના તો નાસિકા છિદ્ર, નાસિકા કોટર, પછી શ્વાસવાહિની, શ્વાસનળી, શ્વાસવાહિકા, વાયુકોષ્ઠો, ફેફસા. આમાંથી મિત્રો કોઈ 4 નામ લખો એટલે 2 માર્ક્સ મળી જાય, ચિંતા કરવાની નહીં. બાકી રહી ગયું હોય તો પણ માર્ક્સ કાપી ન શકે, બરાબર છે. ફ્લેમિંગનો ડબ્બાનો નિયમ તો સિમ્પલ હતો, એક બાજુ બળ તો એક બાજુ એના લંબ દિશાની અંદર પ્રવાહ હોય તો એને જ લંબ દિશામાં પાછું આપણે કહેવાય ને કે આકર્ષણ ઊભું થતું હોય, ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્પન્ન થતી હોય એમ. અને વિભાગ C નો પ્રશ્ન પણ સિમ્પલ પૂછો મિત્રો, સંયોગીકરણની પ્રક્રિયા શું તો કે 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ ભેગા થઈ જાય એકની પછી બનાવે તો એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપણે ગમે તે લખી શકો છો, બરાબર. અહીંયા જોજો ધાતુ તત્વ ઓળખવાનું છે તો ધાતુ છે સોડિયમ ધાતુ હતી X છે તે,
અને અધાતુમાં છે ક્લોરીન અને બે ભેગા થાય તો સોડિયમ ક્લોરાઇડ બનાવે છે. બરાબર, સિમ્પલ 3 માર્ક્સનો પ્રશ્ન. આનાથી સિમ્પલ કોઈ પૂછાય જ નહીં, હું માનો ત્યાં સુધી મિત્રો. પછી અહીંયા એક થોડુંક જોઈ લો કે કઈ કસનામાં લોખંડની ખીલ રંગ બદલાશે, એમાં બદલાશે, અને બીમાં કઈ ઘટના માંગી તો ભાઈ એને ઓક્સિડેશન આપણે કહીએ છીએ. બરાબર, એટલે સિમ્પલ પ્રશ્ન પત્ર આ જે છે એક આ છેલ્લે પ્રશ્ન બે છે બાકી છે સોલ્વ કરાવી દઉં. કારની હેડલાઇટની અંદર અંતર્ગોળ લાગે, વાહનને પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ વપરાય અને સોલાર પટ્ટીની અંદર અંતર્ગોળ વપરાય છે મિત્રો. અને અહીંયા એક ધ્યાન રાખશો, કારણ કે તટસ્થ હશે તો જેની pH 7 હોય તટસ્થ હોય, એસિડ કે બેઝ બંનેમાં એકેમાં નથી ગણાતું. પ્રબળ બેઝિક કોણ હશે તો જેની pH છે વધારે તો બેઝિક વધારે, જેમ pH ઓછી એમ એસિડિક વધારે. બરાબર છે. અને અહીંયા છેલ્લે સમજવા જેવું એ છે મિત્રો કે આપણે pH ના મૂલ્યને આધારે હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો હાઇડ્રોજન આયનની સાંદ્રતા જેમ વધારે એમ એસિડિક હોય તો બેઝ પહેલા લખાય એટલે 11 9 7 4 1 આ એનો ચડતો ક્રમ થાય, એ ધ્યાન રાખશો આપણે. પછી તો હાવ સિમ્પલ હતું. એક છેલ્લે બે પૂરા નામ તમને જરા કહી દઉં કે CFC તો ક્લોરોફ્લોરોકાર્બન અને UNEP તો યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ છે. બરાબર, એટલે ખૂબ સરળ પેપર હતું. આશા રાખું છું આપ સર્વને સારું ગયું છે. અને કોમેન્ટ બોક્સની અંદર આપણી સ્કૂલનું નામ, તમારું નામ અને તમારા માર્ક્સ જરાક મને લખી આપો એટલે મને ખબર પડે કે મારા જે વિદ્યાર્થી મિત્રો છે કેટલા દૂરથી મને ફોલો કરી રહ્યા છે. થેન્ક યુ, ધન્યવાદ.